તો અહીંયા આવવાનું હતું અમારે, તો અહીંયા વીજપડીથી નજીક જ છે ચીખલી, તો અહીંયા અમારા માતાજી છે. જા જા. અને બટેટા વગેરે મરચાં તળીને લાવ્યા, તીખારી લાવ્યા હતા અને થેપલા. અહીંયા તો જો પાણી આવે છે, આગળ આવતું તો નહીં પાણી છે. જવાની તૈયારી કરી પણ હસમુખ જો પાસે કે આટલા થોડાક કેટલામાંથી તો કાગળિયા લઈ, આમાં કોરું છે તો આટલા થોડાક કાગળિયા લઈને હળગાવી દઈ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને અત્યારે જો અમે તૈયાર થઈ ગયા છીએ, તો આજે જવાનું છે બહાર, તો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો. ક્યાં જઈને થોડુંક દૂર જવાનું છે, તો જો ઘરેથી રસોઈને બધું બનાવીને લઈ જઈએ છીએ. તો આજ તો આપણે ત્યાં જ તે પિકનિક જેમ કરવાનું છે, ત્યાં જઈને જમવાનું છે ને એવું કરશું બધું બપોર. અત્યારે અહીં નાસ્તો ને એવું કરી લીધા અને હવે ત્યાં જઈને બપોરનું જમવાનું ને એવું ત્યાં કરવાનું છે. તો હાલો હવે અહીંથી નીકળીએ, કેમ કે એવું તો આમ તો 10:30 જેવું થઈ ગયું, મોડું થઈ ગયું છે. પણ આવડની સોતીથી તો એ જાગે પછી લઈ જાય, નહીં તો પછી રોવે એટલે એને થોડી વાર સુવા દીધી. અત્યારે જો તોય પછી જગાડી, મોડું થઈ ગયું હતી ને હવે નીકળ્યું ફટાફટ ને હવે બતાવ્યું તમને ક્યાં જઈએ ને બધું. હાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો. અત્યારે જો પૂગી ગયા છીએ અને હસમુખ જો સામે આ નાળિયેરના સાલા ખેડે છે. જો અહીંયા આવવાનું હતું અમારે, તો અહીંયા વીજપડીથી નજીક જ છે ચીખલી, તો અહીંયા અમારા માતાજી છે તો ત્યાં દર્શન કરવા આવવાનું હતું. ને અવની બેન નાના થયા પછી કંઈ લાવ્યા નહોતા અવની બેનને, તો એને લઈને આવવાનું હતું. તો આજે ટાઈમ મળી ગયો તો જ આવ્યા છીએ. અને જો બધું આ જો આમાં બધું આ પાણી ભર્યું છે, આમાં સામે ને આગળ છે ને ડેમ છે, એમાં પાણી છે, ત્યાંથી આવે ને તો આ નદી જ છે. પણ અત્યારે કાંઈ પાણી એમાં છે નહીં તો જઈ નદીમાં પાણી આવતું એમ પહેલાં આવ્યા ત્યારે જઈ આ નદીમાં પાણી હતું. ઓપન ડેમ છે આમાં છે, પણ આમાં અત્યારે નદીમાં નથી. ને જો મંદિર છે, જગ્યા છે ને કંઈ સાફ સફાઈ તો આમાં તો બહુ કંઈ કરી નથી. બાકી તો મંદિર તો સરસ છે. જો અહીં માતાજી ખોડિયારમાંનું મંદિર છે. મારે ઢીંગુબેન જાય બેઠી ગયા છે, થાકી ગયા, કેમ કે 35-40 કિલોમીટર થાય અહીંયાથી, ત્યાંથી હોવાથી. તો અહીંયા પહોંચ્યા હતા, થાકી ગયા. તો અહીંયા વીજપડી થોડી વાર ઊભા રહ્યા હતા, પોરો ખાધો અને રસ પીધો, પણ તો એ થાક લાગી ગયો. 30-40 કિલોમીટર થાય એટલે કડક. હા બેન તો બધું જોવે જ છે અહીંયા ફરતી બધું છે. ત્યાં અંદર લઈ જાઓ. હાલો હા ઢીંગુબેન તો ચૂપ કરે લાગે. જો જય જય એમ બોલો, જય 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 હા જય જય. અવાજ આવે ને? કેવો અવાજ આવે? વરાળનો. અત્યારે જો દર્શન કરીને અહીંયા ઉપર આવ્યા છીએ. તો અહીંયા જો શું છે પીપળો, પીપળા નીચે બેઠા છીએ. જો મસ્ત સાયા છે એટલા બધે. અને મારા અમ્મીબેન જો જમરૂક ખાય છે, બધું જોતી જાય ને જમરૂક કંઈ ખાતી જાય. આ જો આ નદી છે બધી, આમનું આ નદી જ છે, પણ અત્યારે કાંઈ પાણી નથી. જો સૂકું છે બધું
આ નદી જ છે થોડુંક ઓલી સાઈડથી નીકળે છે પણ એ હમણાં પછી બતાવી બાજુ જાવ ને ત્યારે આમાં તો અત્યારે કંઈ બહુ કંઈ છે નહીં નીચે એવું લાગે તો જાઓ જોવે તો બતાવવું હોય તો ટીંગુબેન જો અત્યારે અહીંયા ખાય છે ફ્રૂટ લેતા આવ્યા હતા રસ્તામાંથી તો અત્યારે ખવડાવી છે જો અહીંયા મંદિર છે અને અહીંયા ઉપર આ બાજુ આવ્યા મંદિર થોડુંક નીચે છે અહીંયા જવું છે બધું ને અહીંયા જો નીચે આવી અને જો પાણી તો આવે છે એક મોટરનું હોય એટલું આવે છે જો અને જો નજીકથી બતાવું તમને અહીંયા જાઓ અહીંયા આવતા રહો ને લઈને પાણી તો છે જો બતાવું થોડાક નીચે ઉતરીએ આપણે હાથ પગ પલાળીએ કંઈક પગ તો નથી પલાળાય એમ કેમ કે શૂઝ પહેર્યા છે હાથ તો પલાળીએ જો એકદમ મસ્ત પાણી આવે છે પણ પગ નથી પલ્લે એમ જો શૂઝ પહેર્યા તો કંઈ આટલું પાણી આવે છે ત્યાં જો નદી છે અને જો સામે મંદિર દેખાય છે બસ ત્યાં જ તે ગામ આવી ગયું તો એ ગામ શીખલી છે અને જો કાંઠે ગામને કાંઠે નદી છે જો આમથી આવે છે આ સાઈડથી ઉપર થઈને ઉપર ત્યાં નાનો આમથો ડેમ બાંધેલો છે તો ત્યાંથી આ પાણી આવે છે અત્યારે મારા બેન જો રોવા મળ્યા હું અહીંયા આવતી રહી તો જો પછી એને લઈને આવવી પડી એને કોને ખબર મમ્મી કે આગે ન જ આવી જાય કા બેટા હમણાંથી વધારે કહીજો થવા મળ્યો નહીં તો ન ઓછી ગૌરવતી હા 10 દિવસથી તો બહુ જ તે જો અહીંયા લાવવી પડી બેનને હવે કેમ પલાળી ગયો બેનને મોટું ધોરાઈ નાખો ઊભી રાખો બસ આવની હા એલા ભૂ આવી બેન એ પગ મોટું ધોરાઈ નાખો જો ભૂ હે પગ મારો ને ટેકડા મારો જા જા બેન જો હિસકા ખાય છે ગરમ હતું તે રૂમાલ પાથરીને બેહાડી ને જો એને મજા આવી ગઈ હિસકા ખાવી જો અવની હિચકો ખાય હિચકો ખાય હે બહુ હિચકો નાખો હવે જો જમવા તૈયારી કરીએ છીએ તો જમવામાં તો જો આવું બધું લાવ્યા હતા બતાવું તમને તો પહેલાં તો જો ભૂંગળા તળીને લાવ્યા હતા અને બટેટા વગેરે મરચાં તળીને લાવ્યા તીખારી લાવ્યા હતા અને થેપલા લાવ્યા અને છાશ લેતા આવ્યા અને લીલી ડુંગળી હતી તો એ લેતા આવ્યા અને જો હવે જમવા બેઠી ગયા છીએ તો સાદો સામાન નહોતો લાવ્યા કેમ કે બાઇકમાં આવવાનું હોય તો બધું પછી વધી જાય એટલે તો થોડા સામાનમાં અત્યારે રોડવાનું છે થોડું ઘણું લાવ્યા હતા એમાં જો હવે બધું નાખીને જમી લઈ ઉપર થઈ ગયો છે તો હવે જમવા મળીએ નેવની બેનને જો છાશની ઉતાવળ થઈ ગઈ છે તો હાલો હવે જમવા મળીએ અહીંયા તો જો પાણી આવે છે આગળ આવતું હતું ને એ જ પાણી છે તો આમાં વાસણ ધોઈ નાખીએ અમારા બેનને તો પાણીમાં દાવવાની ઉતાવળ છે કેમ કે આ રીઠા નહોતા તો આમાં ધોતા જાય ઘરે તો પાછા ધોવું પણ પાણી આવે છે રેતું પાણી છે એટલે સારું લાગે ગંજાર હોય તો કેવા હવે આગળ જોવા જાય અત્યારે જો અહીંયા ઉપર ડેમ છે ને ત્યાં આવ્યા છીએ જમી કાઢવી અને જો સામે મંદિર છે અને અહીંયા આવ્યા છીએ જો અહીંયા તો આટલું પાણી જાય છે બહુ ઝાઝું નથી આવતું ઉપર આ ડેમ છે તો જોઈએ એમાં કેટલું પાણી છે એમ
જો આટલો છે પાણી, અહીંયા ડેમ બાંધેલો છે, અહીંયા જવું કરવું તો જો આટલું છે. એમાંથી ઉપર થઈને અહીંયા આ સાઈડ થઈને આમ મંદિર આગળ નીકળે છે થોડું થોડું. અહીંયાથી તો નથી, જો અહીંયા ખરેખર ભર્યું છે. ઝાડવાનું બધું આવી ગયેલું છે કાંઠે, એકદમ આછર પાણી છે. જો ચોખ્ખું બધું. આ જો આ પાળો છે એની પાછળ ડેમ બાંધેલો છે એ છે. તો જો આમાં બધે પાણી જ ભર્યું છે. જો અહીંયા આ બધું ખડ છે ડૂસો, તેમાં કંઈ દેખાતું નથી. તો જો આ પાળો છે ને એમાં એની નીચે થઈને નીતરીને આવે છે. જો બધું એટલામાં સરસ મજાનો વડલો છે. જો અહીંયા મૂળિયામાં થઈ ગયા છે. હા, એટલે વડવાઈ હતી, પણ અત્યારે જો આમાં થળિયું થઈ ગયું છે. આવી રીતે ધૂળ નાખી અને ટીપણા મૂકી દીધેલા છે. તો જો આ વડવાઈને થળિયું આવી રીતે બાંધી લીધા છે બે ચાર, ઓલી સાઈડને આમ ફરતા, એટલે વડલો પગતો થઈ જાય એમ. તો જો સરસ મજાનું થઈ ગયું છે. ને હવે આપણે મંદિર પર જઈએ ને પછી હવે નીકળી જવાનું છે. તો અમે જો આ સાઈડથી ગયા, આમ ફરી ફરીને આ સાઈડ અહીંયા આવતા રહ્યા. તો હવે મંદિરે જઈએ અને પછી એમ તો જો પાણી પીવાનું ને દાંત ને બધું છે, પણ આ બધું એક સરખું કરાવી નાખે ને તો વધારે સારું લાગે. મંદિર આગળ બધું કચરો ને ડૂસો ને એવું પડ્યું છે. જો નીતરીને પાણી જો એટલું અહીંયા હાલે છે, દેખાતું છે. તો એમાંથી નીતર આવે એ બધું આમાં નીકળે છે. પણ આ બરોબર એકદમ જો આ મંદિરને એકદમ નજીક કોઈ આમ સાફ સફાઈ નથી કરાવતું. તો આપણે તો ક્યારેક આવવાનું હોય એમાં તો હું અત્યારે જ આમાં પાણી ભર્યું, નહીંતર તો કંઈક સારું કરાય એવું છે. જો અહીંયા મંદિર સુધી પાણી ભર્યું છે. જો આ મંદિર ને અહીંયા સુધી પાણી ભર્યું અને ડૂસો જો આટલો બધો છે. કોઈક અમારા કુટુંબના બધા કોઈ જોતા હોય વિડીયો તો થોડુંક ધ્યાન દેજો, સારું કરાવે કોઈક ટ્રસ્ટ બધા ભેગા થઈને. જો આટલું મંદિર અમે સારું કરાવી નાખે તો સારું. બધું જવાની તૈયારી કરી, પણ હસમુખ જો પાછા કે આટલા થોડાક કેટલામાંથી તો કાગળિયા લઈ, આમાં કોરું છે તો આટલા થોડાક કાગળિયા લઈને હળગાવી દઈ. તો એટલા વીણી લઈએ. અને ઓલે આ સાઈડ તો બધું પાણી ભર્યું છે, કાંઈ અંદર કાંઈ જવાય એમ નથી, ગારો છે. તો આટલા હજી છે, આ બધા વીણીને આટલું ચોખ્ખું કરી નાખીએ. તો એ જો હળગાવે છે, તો એ જગતું થાય એમ પછી નાખતા જાય કાગળિયા. કેમ કે પાછું જ્યાં સુધી બળતું હોય ત્યાં સુધી કાંઈ જવાય નહીં, નહીંતર પાછું બીજું હળગીને બેઠે એવું થાય. તો બધું હવે હળગાવીને પછી ઓલવીને જાય. તો જો સફાઈ કરે એટલી. આમાં થોડાક કાગળિયા છે, આટલા વીણી લીધા એટલા છે. તો હવે હાલો વીણીને પછી હવે પાછું નીકળવું છે જલ્દી. તો ફટાફટ વીણીને હળગાવી નાખીએ. અહીંયા જો બધું ડૂસો નાખીને હળગાવ્યો છે. અને એક જગ્યા સામે ને બધું હતું, નાળિયેરના સાલાને થોડોક ખડ નાખેલું છે ને એ બધું હતું ને, તો નહીં હળગે. હવે એ બધું બળી જાય ને તો પછી હવે નીકળી જાય. અને અવની બેને ઊંઘમાં આવ્યા, પણ હવે જલ્દી આને હળગાવી દઈ તો પછી નીકળી જાય. આ તો ઘણું ખરું બળી ગયું. સામે ને આ સહી થોડુંક છે તો એ બળી જાય ને તો પછી ભાગીએ. જો બધું જગી રહેવાનું થયું અને તો ડોસો બધો હળગી ગયો છે. હવે આમ તો ધોવાડા નીકળ્યા ને હસમુખ છે ને હવે મોટર શરૂ કરી. અહીંયા કરેણ છે ને તેને પાણી પાયતા જાય, થોડું ઘણું કામ કરતા જઈએ. હવે આવ્યા છે ત્યારે હું મોડા ભેગું મોડું. અવની બેન તો જાય ખોળામાં હોઈ ગયા મારા. તો જઈ ડોસોને એવું કરે ને મોટર શરૂ કરી છે. અને એ જો એનું પાણી ભરીને દઈ ગયા તો હું પી લઉં અને પાણી જોઉં કેવું છે. સારું છે, મીઠું પાણી છે. તો હવે પાણી એવું પી લઈને બોટલ અહીંથી ભરતા જાય એટલે ઠેઠ સુધી ઉપાધિની. તો જો આ કરણ છે તેને પાણી પાતા જાય. અને જો એટલે અમારી બધે કચરો હતો ને એ બધો વીણીને નાખી દીધો. ખડ ને એવું તો કરવા કંઈ ટાઈમ નથી, કેમ કે હાંસ પડે ઘીરે તો પગવું પડે. તો હવે
જો મોટર શરૂ છે ને અવાજ આવતો છે, ગાંજે છે બહુ મોટર. તો હવે હાલો નીકળીએ, થોડુંક આ બોલીને ચીબેક જગ્યાએ અને પછી હવે અહીંથી નીકળીએ. અત્યારે જો જમી કાઢીને ફ્રી થયા છે અને અવનીબેનને પણ હુડાઈ દીધા છે. તો હવે તો જો વિડીયો એડિટિંગ કરવાનો છે, પણ જો થાય તો કરશું, નહીંતર જે થાય અડધો કે આખો જે થાય એ કરીએ. તો થાકી ગયા એટલે આજ તો કાંઈ બહુ નક્કી નથી, જેટલો થાય એટલો વિડીયો એડિટિંગ કરીશ અને બીજો પછી સવારે કરશું. કેમ કે આજે પાછો આખો દિવસ જવાના આવવામાં વહી ગયો એટલે આમ થાક લાગી ગયો. અને આજે તો આમ પણ બહુ મજા કરીને બધે જો ફેર્યા ને એવું કર્યું ને જમવાનું લઈ ગયા, તો મજા તો આવી પણ થોડોક થાક લાગી ગયો છે. તો હવે સુઈ જવાનું છે અત્યારે. તો હવે તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમશે. ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.